આ તરફ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા બંધ કરાતા વિરોધ। મિશ્ર શાળા ક્રમાંક નંબર 10 અને 35 ને બંધ કરાતા વાલીઓએ વિરોધ કર્યો। શાળાને તાળું મારી દેવાતા 85 થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર। શાળા વેચાઈ ગઈ હોવાનો વાલીઓનો આક્ષેપ છે। 5000 રૂપિયા ભાડાની માંગ કરાતી હોવાનું પણ દાવો। કે સ્કૂલ વેચાઈ ગઈ છે અને એ 5000 ભાડાની માંગ કરે છે। હવે અમે તો ગરીબ લોકો છે, ફી ભરવાનો પૈસા અમારા પાસે મળે કભી ના બી મળે, કેમ કે મજૂરી કોઈ દિવસ મળે અને નથી પણ મળતી તો અમે ઘરે પાછા પણ આવીએ છીએ અને કોઈ દિવસ અમને પૈસા ના મળે તો અમે છોકરાની ફી બી કેવી રીતે ભરીએ। એટલે અમે ચાહીએ છીએ કે ગુજરાતી શાળામાં અમારા બાળકો ભણે। તો વિવાદ અંગે શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો અપાયો છે। શાળાને બંધ નથી કરાઈ, અન્ય શાળામાં મર્જ કરાઈ। બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે નિર્ણય લેવાયો। સુવિધાયુક્ત શિક્ષણ આપવાનો પ્રયાસ છે। વિદ્યાર્થીઓને એક સાથે 5 ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે। એક સાથે 3-4 ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો, કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા। હવે વર્ગવાર, વિષયવાર અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી વિદ્યાર્થીઓનું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે।